નમસ્તે મિત્રો તમે કેવું ભોજન ખાવાનું પસંદ કરશો? મહેનત કરીને મેળવેલું કે મફતમાં મળેલું? સ્વાભાવિક છે કે આપણે મફતમાં મળતું હોય એમના ઉપર પસંદગી ઉતારીશું. મિત્રો, જે ભોજન આપણે મહેનત કરીને ખાઈએ છીએ કે જે ચીજ વસ્તુ આપણે મહેનત કરીને મેળવીએ છીએ એનો સ્વાદ કંઈક અલગ જ હોય છે. આપણને ઘણી બધી એવી ચીજ વસ્તુઓ મળી જતી હોય છે જેની પાછળ આપણે મહેનત નથી કરી હોતી. તો તમે એ અનુભવ પણ કર્યો હશે કે આપણે જે ચીજ વસ્તુ એ કોઈ પણ હોઈ શકે, ભોજનની પણ હોય, કોઈ જીવન જરૂરિયાતની એવી કોઈ પણ વસ્તુ હોય જે આપણને પ્રયત્ન વિના મળી ગઈ હોય, પરંતુ આપણને તેનો સાચો આનંદ આવતો નથી. અને મિત્રો, આપણે જે વસ્તુને મેળવવા માટે મહેનત કરી હોય, પરસેવો પાડ્યો હોય, તો એ વસ્તુ મળ્યા પછી આપણને આનંદની અનુભૂતિ થતી હોય છે, અનેરા આનંદની અનુભૂતિ થતી હોય છે. એ ચીજ વસ્તુને વાપરવાનો પણ આપણને કંઈક અલગ જ લહાવો મળતો હોય, આપણને ગમતું હોય, આપણને તેની સાથે આત્મીયતા બંધાઈ ગઈ હોય કે આત્મીયતા સધાતી હોય તેવું લાગતું હોય છે. માટે મિત્રો, બને ત્યાં સુધી જીવનમાં કોઈ પણ વસ્તુ મેળવવાનો ઈચ્છા રાખો તો એ વસ્તુ મહેનતનું હોય એ ખૂબ જરૂરી છે. એટલા માટે જ કહ્યું છે કે મહેનતના ફળ મીઠા. જય માતાજી.